જય માં ખોડિયાર ગળદરાવાળા, જય માં ખોડિયાર ગળદરાવાળા. ગળદરા જવાનો રસ્તો છે, ત્યાં મારો ટોલ આવેલો છે. સામે દેખાય ત્યાં ટોલ છે. ત્યાં હું સોડા, શરબત અને ફોરસની વસ્તુ પણ વેચી રહ્યો છું. ત્યાર પછી કોઈ ગરીબ માણસો આવ્યા હોય એને કપડાં પણ પહેરાવું છું. તો એક ભાઈ આવ્યા છે અમારી દુકાને, તેમને નવરાવી ધોવરાવી અને કમ્પ્લેટ કપડાં હાવજનું ટી શર્ટ પહેરાવ્યું છે. તો હાલો આપણે એની મુલાકાત લઈએ. ભાઈના ટોલ પર બેઠા છે. તો મિત્ર, આ ભાઈ આપણી દુકાન પાસે નીકળ્યા હતા. એમને પૂછો કેવા કપડાં હતા અને કઈ તિથિમાં હતા. પછી ભાઈને મેં એક શેમ્પુ અને હાબુ અને દહીં અને પછી નાહી ધોઈને ટી શર્ટ બીશર્ટ પહેરાવી દીધી છે જોઈડ સાસણ ગીરની. ભાઈને પૂછો તમારું નામ શું છે ભાઈ? મયુર. હા મયુરભાઈ, તમે કેવા વેહે નીકળ્યા હતા અહીંયા? હાવ ખરાબ હે. હા, મેલા ફાટલા તૂટલા લુગડા હતા. અને પછી તમને મેં શું કીધું કે આવો એમ? પછી તો કે તમે નાહી આવો. હા, નાહી આવો, ધોયા પછી આવો. હા, ફોટો પાડો. અને પછી કપડા પછી હું પહેરાવું તમને. હા, ક્યાં કપડા અત્યારે પહેર્યા એ મેં પહેરાવ્યા નહીં તમે? હા. તમને કેમ કપડા પહેરીને મજા આનંદ આવ્યો? આમ માથું બાથું હળવું થઈ ગયું શેમ્પુ થી નાહ્યા પછી? હા હા. તો અમને કાંઈક આશીર્વાદ દેહો તમે. હા. કઈ રીતે આશીર્વાદ દ્યો? તો આ ખોડિયા તમને જાજુ દે, સુખ શાંતિ દે, ધંધામાં બરકત દે. હા. અને આ ભાઈને કપડાં પહેરાવ્યા એટલે એટલા માટે અમે કોઈ એમ નથી કે અમને કોઈ ફંડ ફાળો આપો. અમે એમ કહેવા માંગીએ છીએ કે તમારા નજીકમાં કોઈ આવા વ્યક્તિ હોય તો તેમને કપડાં અથવા ખાવા પીવાનું આપો. માનવ સેવા એ પ્રભુ સેવા છે. જો પરમાત્મા તમારી ઉપર મહેરબાની કરશે અને ભર્યા ભંડાર થાય, કેમ કે આ માણસો એકબીજા માનવની સહારે જીવતા હોય છે. તો એને મિત્ર, આ વિડીયો જેમ બને એમ શેર કરો અને અમારી ચેનલને આગળ વધારો, કારણ કે એથી કરી આવા નાના માણસોની અમે સેવા કરી શકીએ. તો મિત્ર, હજી મને એમ થાય છે કે ધોમ તડકો છે અને માથાનું ખોપરું ફાટી જાય એવું તાપમાન પડે અત્યારે આ ગરમીની અંદર. હજી આ ભાઈ મયુરભાઈને મને એવી ઈચ્છા છે કે હજી એને હું ગ્રીન કલરની ટોપી પહેરાવી દઉં એટલે આમ જો વરાજા ઘોડે તૈયાર થઈ જાય. મયુરભાઈ, આ ટોપી પહેરીને કયો આમ કેમ લાગે? સારું લાગે. હા. અને હું આ કઈ જગ્યાએ છું એ કયો બધાને. ભારતી બાપુ ત્યાં છું. એમ નહીં, આ આપણી દુકાન કઈ જગ્યાએ આવી? આ દુકાન આવી ખોડિયાર પાસે, એટલે ખોડિયાર ટાવર ખોડિયાર ટાવર કહેવાય. ખોડિયાર ચોકડી. હા, આ આપણું લોકેશન છે. તો આવજો મિત્ર. અને હું એક પણ સેવા કરી રહ્યો છું કે પગ યાત્રા કોઈ આવતું હોય તેમને ચા પાણી સોડા અને તેમજ નાસ્તો હું ફ્રી ઓફ આપું છું. કારણ કે માં ખોડિયારે આપણને દીધું છે અને આપણે દેવું છે. અને જગતમાં કીધું છે કે જગતમાં ખોડિયાર કોઈનું ખોટું કરે નહીં અને ખોટાની ખોડિયાર હોય નહીં, એવી રીતનું છે. ત્યાર પછી અમારે સાસણગીરના અવનવા કપડાં, સાસણગીરના નાના બાળકોના, આ મયુરભાઈને પહેરાવ્યું એ મહિલું છે. પછી નાના બાળકો માટેનું છે. પછી આ વાઘ મોઢું ફાડતું હોય એ પણ છે. પછી આ ફેમિલી સાથે વાઘ છે. ત્યાર પછી અનેક નવા કલર, પછી આ જે અંદરની બંડી આવે તે છે, એવા પણ અલગ અલગ ચિત્રોમાં મળી રહેશે. અને ત્યાર પછી મોટું હાવજનું આ વાઘનું છે. આવા અવનવા કપડાં પણ વેચી રહ્યા છીએ. અને નાના નાના છોકરાઓ માટે પેન્ટ પણ છે. પછી બાળસી એટલે બાળકો માટે આવા બાળસી પહેરી શકે એવા છે. આમ આગળથી એમ લાગે કે આ સાવજનું બસું દોડતું આવતું હોય એવા રેડિયમ આવે છે. બધા સાસણગીરના છે. આગળ પાછળ રેડિયમ આવે. વર્ષ દિવસ આને કાંઈ પણ ના થાય એવી ગેરંટીવાળા કપડાં છે. તો આપણે આંબોડી સફારી પાર્કની બરોબર ચોકડી આવે ગળદરા જવા માટે, ત્યાં આપણો ટોલ છે. તો આવજો વ્યાજબી ભાવમાં અને મળી રહેશે. ત્યાર પછી આપણે ચા પાણીનું પણ છે. હવે ચા પાણીનું ટેન છે. ચા પાણી તાજા જોઈએ એટલી બનાવી રહ્યા છીએ અને તાજું જે ઓર્ડર પ્રમાણે બનાવી રહ્યા છીએ, એટલે ફ્રેશ વસ્તુ આપી રહ્યા છીએ. ત્યાર પછી આપણી પાસે આધુનિક મશીનો છે. સોડા શરબતો ફિલ્ટર મશીનથી ફિલ્ટર પાણી એટલે ફિલ્ટર પાણી, ફિલ્ટર બરફ
અને ત્યાર પછી જલજીરા, પ્યોર જલજીરામાં સોડા પાવામાં આવે છે, લીંબુ શરબત તથા સોડા. અને આ મેકર છે, સોડા મેકર, જેનાથી ફૂલ ટોંગ કરી આપવામાં આવે છે. તો જય માતાજી મિત્ર, જય માં ખોડિયાર. આવજો, મુલાકાત લેજો ગળધરા ચોકડી. અને ત્યાંથી ચોકડી પાસેથી માત્ર 4 કિલોમીટર ગળધરા ધામ આવેલું છે. પછી સફારી પાર્ક, આંબોડી પાર્ક પણ આવેલું છે. તો આવજો. જય માતાજી, જય માં ખોડિયાર, જય વેલનાથ.